નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો, જેના લેખક છે પ્રવેશ અડિયેચા. લોકોના વિકાસમાં અને સામાન્ય વ્યક્તિના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવાની પ્રક્રિયામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ભૂમિકા ઘણી મહત્વની હોય છે. રાજ્યમાં આ જ સંસ્થાઓ માટે રાજ્ય ચૂંટણી આયોગે તાજેતરમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો. ગાંધીનગરમાં 1 એપ્રિલે પત્રકાર પરિષદને સંબોધતા રાજ્ય ચૂંટણી કમિશનર ડોક્ટર એસ મુરલી કૃષ્ણાએ આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જૂનાગઢ અને ગાંધીનગર સિવાય 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 260 તાલુકા પંચાયત અને 34 જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી તથા 11 નગરપાલિકામાં પેટા ચૂંટણી યોજાશે. આ માટે રાજ્યભરમાં આગામી 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. જાહેરનામા ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવાની તારીખ 6/4/26 સોમવાર. ઉમેદવારી પત્ર ભરવા માટે છેલ્લી તારીખ 11/4/26 શનિવાર. ઉમેદવારી પત્ર ચકાસણી માટે તારીખ 13/4/26 સોમવાર. ઉમેદવારી પાછા ખેંચી લેવા માટે છેલ્લી તારીખ 15/4/26 બુધવાર. મતદાનની તારીખ 24/4/26 રવિવાર. સમય સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી. પુનઃ મતદાન જરૂર હોય તો 27/4/26 સોમવાર. મતગણતરી 28/4 મંગળવાર. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 30/4/26. રાજ્ય ચૂંટણી કમિશનરે વધુમાં કહ્યું હતું કે મહાનગરપાલિકા બન્યા બાદ કરમસદ, આણંદ, ગાંધીધામ, નવસારી, પોરબંદર, મહેસાણા, મોરબી, વાપી, સુરેન્દ્રનગર અને નડિયાદમાં આ વખતે પહેલીવાર ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ સાથે જ 15 મહાનગરપાલિકાની 1044 બેઠક માટે મતદાન થશે. આ ચૂંટણીમાં 1,10,39,473 મતદારો મતદાન કરશે, તો 84 નગરપાલિકાની 2,624 બેઠક અને 11 નગરપાલિકાની 13 બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન થશે. જ્યારે 34 જિલ્લા પંચાયતની 1,090 અને 260 તાલુકા પંચાયતની 5,234 બેઠક પર મતદાન થશે. આ માટે 2,74,85,945 મતદાર નોંધાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર માટે જે અત્યારે આખરે પ્રસિદ્ધિ પછી જે સંખ્યા છે, કુલ 1,10,00,000 જેટલા છે. મેલ આમાં છે 57 લાખ છે, ફિમેલ 53 લાખ છે. નગરપાલિકાઓમાં કુલ મતદાર છે 33,66,000 જેટલા છે. એ પૈકી મેલ મતદાર 17 લાખ છે, 17 લાખ પ્લસ છે, અને ફિમેલ છે 16,33,000 જેટલા છે. અને તાલુકા જિલ્લા પંચાયતમાં કુલ મતદાર છે 2,74,85,000 જેટલા છે. એ પૈકી પુરુષ 1,41,68,000, સ્ત્રી છે 1,33,70,000 અને કુલ મતદાર છે, પુરુષ મતદાર છે ગુજરાતમાં 2,16,17,000 છે. સ્ત્રી છે 2,02,72,000 જેટલા અને અન્ય જે છે 965. એટલે કુલ મતદાર 4,18,91,000 જેટલા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એસઆઈઆર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ પહેલી ચૂંટણી હશે. અગાઉ ચૂંટણી પંચે એસઆઈઆર પ્રક્રિયા બાદ આખરી મતદાર યાદી જાહેર કરી હતી. તેમાં 4,18,00,000થી વધુ મતદાર નોંધાયા હતા. આ વખતની ચૂંટણીમાં અન્ય નવું શું છે તે અંગે રાજ્ય ચૂંટણી કમિશનર ડોક્ટર એસ મુરલી કૃષ્ણા શું કહે છે તે સાંભળીએ. રાજ્ય સરકાર તરફથી જે ઓબીસી રિઝર્વેશન માટે નવા નિયમ લાગુ કર્યા પછી મોટા પાયે સામાન્ય ચૂંટણી આ વખતે અમે કરીએ છીએ. અગાઉ ગયા વર્ષે ગ્રામ પંચાયત અને થોડા મ્યુનિસિપાલિટીઝના અને જૂનાગઢ કોર્પોરેશનના પણ કરેલા જ છે, પરંતુ આ મોટી જનરલ ઇલેક્શન છે. એમાં જે 27% અનામત નક્કી થયા પછી અમે જે રોટેશનનું કામગીરી કરેલા છે. સાથે કેટલીક નવી બોડીઝ પણ અસ્તિત્વમાં આવેલા છે. 9 મહાનગરપાલિકાઓ, 7 નગરપાલિકાઓ, 17 તાલુકા પંચાયત, 1 જિલ્લા પંચાયત, એટલે જિલ્લા નવું બન્યું, એટલે જિલ્લા પંચાયત નવું એક બન્યું, અને કેટલાક લોકલ બોડીઝના હદમાં ફેરફાર થયેલા છે. એના કારણે જે સીમાંકન કરવું જરૂર પડે, એટલે મોટા પાયો લગભગ થોડા ઘરે છોડીને બાકી બધામાં પણ સીમાંકન સાથે રોટેશન પણ કરવામાં આવે છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ 1 એપ્રિલથી સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. મતદાનની તારીખ નજીક આવતા જ રાજકીય પક્ષના નેતાઓએ મતદારોને પોતાની તરફ આકર્ષવા માટેની કવાયત શરૂ કરી છે. બીજી તરફ રાજકીય પક્ષના નેતાઓ વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર પણ શરૂ થઈ ગયો છે. પરંતુ રાજ્યના મતદારો આ વખતે કોની પર પસંદગીનો કળશ ઢોળશે તેનું ચિત્ર આગામી 28 એપ્રિલે પરિણામ આવતા જ સ્પષ્ટ થશે. હમણાં જ આપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.